રાજકારણમાં હંમેશા આગળ આવવા અને નિવેદનો આપવાથી ચર્ચા થાય છે, પરંતુ કેટલીક વાર તે ઊંધું પણ પડે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, સપા અને આરજેડી જેવી ઘણી પાર્ટીઓએ નિવેદનબાજીવાળા નેતાઓને અંતર જાળવી રાખ્યું છે. ટિકિટ આપી નથી અને પ્રચાર માટે પણ નથી બોલાવી રહ્યા. 2 મહિના પહેલા સુધી તેમના હાઈકમાન્ડના મૌન ઘણા નેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે કંઈક અપનાવવાનો સમય આવ્યો હતો ત્યારે તેઓને મોં ફેરવી લીધા હતા. આવા ડઝન બંધ નેતાઓ આજે ચર્ચાથી દૂર છે. સપાના સ્વામી પ્રસાદ મૌર્ય, આરજેડીના ચંદ્રશેખર અને બીજેપીના પ્રજ્ઞા ઠાકુર જેવા નેતાઓ પોતાના પક્ષના આરામખંડમાં છે. સ્વામી પ્રસાદ મૌર્ય પહેલા ઘણું બોલ્યા, પ્રતિક્રિયા પણ આપી હતી અને હવે હાઈકમાન્ડના મૌનથી તેમનું મનોબળ વધ્યું છે. જે પોતાની જીભ લપસાવતા અને સાથે સાથે મોટી મોટી વાતો કરતા જે અને સભામાં જેમ ફાવે એમ બોલતા જે નેતાઓ જે છે તેના પત્તા કટ ચૂક્યું છે. કારણ કે જેના પત્તા કટ ચૂક્યા છે તેમાં જે કરીને મોટા મોટા જે ભાજપના સાંસદો હતા તેવા લોકોના પત્તા જે છે આ વર્ષે આ ચૂંટણીની અંદર, લોકસભાની ચૂંટણીની અંદર તેના પત્તા કાપવામાં આવ્યા છે. તમામ જે રાજકીય પક્ષો જે છે, ફક્ત ભાજપની વાત નહીં કરીએ, તમામ જે રાજકીય પક્ષો છે, કોંગ્રેસ હોય, રાજદ હોય, સપા હોય, આ તમામ જે નેતાઓ છે તેણે જે પોતાના જે વધારે પડતા બોલતા જે નેતાઓ છે, જાહેરમાં મન ફાવે તેવા સ્ટેટમેન્ટ આપતા જે લોકો છે તેઓને જે પોતાના સાંસદમાંથી તેને ઉમેદવારી કરતા અટકાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેને ત્યાં જગ્યા નથી આપી જ્યાં તેમની જગ્યા હોય છે. ગત જે ઇલેક્શનની અંદર જે સાંસદો હતા તે પૈકીના 1 ડઝનથી પણ વધારે જે સાંસદો છે જે આવી રીતે બેફામ જે વાણી વિલાસ કરતા હોય છે પત્તું જે છે તે કટ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ કે સમાજવાદી પાર્ટીના જે નેતા મૌર્ય હતા તેમના પણ પત્તું કટ કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવે તેઓને કહ્યું હતું કે થોડું કંટ્રોલ રાખવું જોઈએ, કારણ કે જ્યારે તેઓ બોલી રહ્યા હતા ત્યારે તેઓ રોકવામાં ના આવ્યા હતા, પરંતુ 2 મહિના અગાઉ જ્યારે ચૂંટણીનો 2 મહિના જે સમય બાકી રહ્યો હતો તે દરમિયાન તમામ જે પક્ષોએ પોતાના જે વાણી વિલાસ કરતા જે નેતાઓ છે તેનાથી દૂરી બનાવી લીધી હતી કે તેનાથી તેના સ્ટેટમેન્ટ છે તેને વ્યક્તિગત ગણાવ્યા હતા અને સાથે તેઓ જેમ ફામ વાણી વિલાસ કરતા હતા ત્યારે તેના સ્ટેટમેન્ટને રાજકીય સ્ટેટમેન્ટ ગણતા ન હતા. એક રમૂજ તરીકે તેને લઈને તેને છોડી મૂકતા હતા, પરંતુ આ જે તમામ જે વસ્તુઓ જે છે તેના મુદ્દા જે છે તે ત્યારે જે જાહેર થયા જ્યારે કે તમામ જે ઉમેદવારો જે છે તેને ઉમેદવારી માટેની એક લાલસા હતી, ક્યાંક ને ક્યાંક આશા હતી. આ તમામ જે લોકો છે ડઝનથી પણ વધારે તેની આશા પર પાણી ફરી વળ્યું છે. આવી જ રીતે જે કે ચંદ્રશેખર છે તેઓને પણ જે સમસ્યા છે તે નડી છે. પ્રોફેસર ચંદ્રશેખર છે તેઓને પણ જે છે આ વખતે ટિકિટ નથી મળી, પરંતુ તે જે જેમ ફામ બોલતા હતા તેનું પરિણામે તેઓનું જે પત્તું જે છે તે કાપવામાં આવ્યું છે. સાથે ભાજપમાંથી પ્રજ્ઞા ઠાકુર જે છે સાધ્વી, જે માલેગાંવ બ્લાસ્ટમાં તેઓના ઉપર આરોપ જે લગાવવામાં આવ્યા છે તેઓને પણ તેની જે વારંવાર જે વાણી વિલાસ જે જાહેરમાં કરતા હતા તેને લઈને તેનું પત્તું કાપવામાં આવ્યું છે. સાથે જ આ રીતે ઘણા બધા જે નામો જે છે તેઓના નામ એક બાદ એક તમામ જે રાજકીય પક્ષો જે છે તે પોતાના જે ઉમેદવારોના નામ જે છે તે કાપ્યા છે અને સાથે જ તમામ જે નવા નેતાઓને અથવા નવા ઉમેદવારો જે છે તેને તેઓએ ચાન્સ આપવાનો એક પ્રયાસ કર્યો છે. એટલે કે જે બેફામ વાણી વિલાસ કરતા હોય છે જેના લીધે રાજકીય પક્ષોને જે ઘણી વખત ભોગવવાનો વારો આવતો હોય છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જે આવા જે નેતાઓ જે છે તેની સાથે સ્ટેજ શેર નહીં કરવામાં આવે અથવા તો સ્ટાર પ્રચારકની યાદીમાંથી પણ તેઓને નીકાળી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. જે પ્રમાણે કેશવ પ્રસાદ મૌર્ય જે સપામાંથી તેઓને ટિકિટની ઉમેદવારી ના મળી તો તેમણે પોતાનો જ પક્ષ ઊભો કરી દીધો ને પક્ષ ઊભા કરતાની સાથે તેણે ઇન્ડી ગઠબંધન સાથે પોતાની એક સીટ માટેની જે ક્યાંક ને ક્યાંક આંટાફેરા જે છે તે પણ વધારી દીધા છે. પરંતુ આ તમામ જેમને જે નડતર રૂપ હતું તે તેમની વાણી વિલાસ હતું ને આ વાણી વિલાસનો જે ભાગ જે છે અને ભોગ જે છે તે તમામ જે મોટા નેતાઓ બની ચૂક્યા હતા. જી.